નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં 2 સ્થળે દરોડા પાડી 23 સિલિન્ડર જપ્ત કરવામાં આવતા ચકચાર મચી। દાહોદમાં રેલવે કોલોનીમાં આવેલા ક્વાર્ટરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ થયો। દાહોદ મામલતદાર તેમજ પુરવઠાની ટીમે બાતમીના આધારે શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સ તેમજ ભોઈવાડા સ્થિત નજમી મોહલ્લામાં દરોડા પાડી 23 જેટલા ગેસ સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ કરવા માટેની મોટર તથા પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં 2 જગ્યાએ રેડ પાડવામાં હતી। પહેલો વિસ્તાર હતો પરેલ વિસ્તાર, એમાં E787 મકાન હતું 787। એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું। આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે। તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે, નોઝલ હોય છે, રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી, તે પણ આપણે સીઝ કરેલી છે। તેમજ અન્ય જે બીજી જગ્યા છે જે આવેલી છે નજમી મોહલ્લા, તેમાં જે કુતુબુદ્દીન ભાટિયા નામના ઈસમના જે દુકાન હતી જે આસમા ટાવરમાં આવેલી છે, તેમને ત્યાંથી 5 ડોમેસ્ટિક ભરેલા બોટલ અને 2 કોમર્શિયલ ખાલી બોટલ તેમને ત્યાંથી મળેલ છે અને તે પણ આજ રોજ સીઝ કરવામાં આવે છે અને જે તે ગેસ એજન્સીને સુપરત કરવામાં આવે છે। દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલી રહ્યું હતું, જેની બાતમી દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગને થતા પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, શૈલેષભાઈ, દુષ્યંતભાઈ ગરાસિયા તેમજ દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સહિતની ટીમે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સ નંબર E787 ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહને ત્યાં દરોડા પડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઇપ તેમજ ઘરેલું ગેસના 9 ભરેલા તથા 4 ખાલી તેમજ 3 ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેવી જ રીતે શહેરના ભોઈવાડા વિસ્તારમાં આવેલા નજમી મોહલ્લામાં કુતુબુદ્દીનના ઘરે દરોડા પાડી 5 ઘરેલું ગેસના તેમજ 2 કોમર્શિયલ સિલિન્ડર મળી કુલ 23 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરી જે ગેસ એજન્સીમાં જમા કરાવી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।